વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 1 છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેમાં પાર્ટ 1, 2, 3, 4 અને 5 સુધી ભણી ગયા છે. આજે જોવાનો છે પાર્ટ 6 એટલે કે ભાગ નંબર 6. બરાબર, તો જે ભણી ગયા છે એ તમે જોયું છે એવી આશા રાખું છું. તો પાર્ટ 1, 2, 3, 4, 5, 6 અને 6 આજે જોવાનો છે. બરાબર, પાકની ફેરબદલીને કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરના તફાવત સુધી આપણે ભણી ગયા અને એના ફાયદા અહીંયા સુધી ભણી ગયા. હવે આવે છે સિંચાઈ. શું આવે છે? સિંચાઈ. બરાબર, પહેલા તો ભૂમિને સરખી કરી, એની અંદર બીજ વાવ્યા, પછી એની અંદર ખાતર ઉમેર્યું, આ તે બધું કર્યું. હવે આવે છે સિંચાઈ. હવે થોડો ઘણો છોડ મોટો થાય પછી એને સિંચાઈ એટલે કે પાણી આપવું જરૂરી છે. બરાબર, તો સિંચાઈ કઈ કઈ રીતે આપી શકીએ એ અહીંયા ભણવાનું છે. જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી હોય છે. જીવિત રહેવું હોય તો સજીવ છે દરેકને પાણી જોઈએ. તો જે જમીનમાં આપણે ઉગાડીએ છીએ એ સજીવ છે. બરાબર, એ તમને ખબર છે. વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ હોય છે. વૃદ્ધિ અને વિકાસ સારા થવા હોય તો પાણી મહત્વનું હોય છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. વનસ્પતિ કઈ રીતે પાણી શોષે? તો કે એના મૂળ દ્વારા, જેની સાથે ખનિજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થતું હોય છે. બરાબર, જે જમીનમાંથી વનસ્પતિ મૂળ દ્વારા પાણી શોષે છે એની સાથે શું શોષણ થતું હોય છે? તો અહીં લાઈન કરજો. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે, જેની સાથે બીજું શું કરે છે? ખનિજ તત્વો અને ખાતરનું પણ શું કરે છે? શોષણ કરે છે. ક્યાંથી? જમીનમાંથી. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. વનસ્પતિ હોય એની અંદર લગભગ કેટલું? 90% જેટલું શું હોય? પાણી હોય છે. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું હોય છે. પાણીમાં ઓગળેલા પોષક તત્વોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગ સુધી થતું હોય છે. પાણી પાકને ઠંડી એટલે કે ઠંડી શું કરે છે? ઠંડી તેમજ ગરમ હોવાથી રક્ષણ આપે છે. પાણીનું કામ શું? તો ઠંડી અથવા તો ગરમી બંનેમાંથી ગમે તે હોય તો એને પાકને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું જરૂરી હોય છે. જમીનની અંદર શું હોય? ભેજ એટલે કે જાળવી રાખવું હોય, જમીનની અંદર ભેજ જાળવી રાખવું હોય તો શું કરવું પડે? જે તમે વાવ્યું છે એને પાણી આપવું, ખેતરની અંદર પાણી આપવું નિયમિતપણે જરૂરી હોય છે. નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. અંડરલાઈન કરજો. નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહે છે? સિંચાઈ કહે છે. અંડરલાઈન કરી દેવી. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. બરાબર, પાક કેવો છે, ઋતુ કઈ છે એ બધું જોઈ અને પાણી આપવાનું. તે ઠોક આપ નહીં કરવાનું. બરાબર, ચાલો. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. ઉનાળો હોય તો પાણી વધારે આપવું જોઈએ. બરાબર, આપણને પણ ઉનાળામાં પાણી વધારે પી શકતા હોય. બરાબર, શા માટે એવું હોય છે? કારણ કે ગરમીના કારણે પાણી વધારે સુકાઈ જાય, એટલા માટે શું થાય? પાણી વધારે આપવું જરૂરી છે. શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું થઈ શકે? હોઈ શકે. બરાબર, જમીન શું થાય? ઉનાળાની ઋતુમાં શું કરે? પાણી વધારે પડતું શોષી લે છે. હવે બુજોભાઈ કંઈક પ્રશ્ન લઈને આવ્યા છે કે શું કહેવા માંગે છે? બુજોભાઈને કંઈક વાંચીએ આપણે. આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો. કેમ ભાઈ? ગયા ઉનાળામાં મારા છોડ સુકાઈને મરી ગયા હતા. તો ખબર ના પડે કે ભાઈ પહેલા આપણે પાણી આપીએ? બુજોભાઈને ખબર પડી નહીં. તો આપણે ખબર પાડવાની. ઉનાળો હોય એટલે પાણી થોડું વધારે આપવું જરૂરી છે, કારણ કે આપણા છોડ છે સુકાઈને મરી ના જાય એટલા માટે. ચાલો, બરાબર, આ સિંચાઈ વિશે વાત કરી. હવે સિંચાઈના સ્ત્રોત કયા કયા? ક્યાંથી આપણે સિંચાઈ કરી શકીએ? તો કે સિંચાઈના સ્ત્રોત અંડરલાઈન કરજો. કુવાઓ, બોર કુવા, તળાવ, સરોવર, નદીઓ, ડેમ તેમજ નહેરો સિંચાઈ માટેના મુખ્ય સ્ત્રોત છે. અંડરલાઈન કરજો. અથવા તો આવો પ્રશ્ન પૂછાઈ શકે, સિંચાઈના સ્ત્રોત જણાવો. તો શું લખી શકો તમે? કુવા છે, બોર કુવા, તળાવ, સરોવર, નદીઓ, બંધ અને ડેમ. બંધ એટલે કે ડેમ, બંને એક જ થયું. તેમજ નહેરો જે છે એ સિંચાઈ માટેના મુખ્ય સ્ત્રોતો છે. બરાબર, સિંચાઈના આ સ્ત્રોતો વિશે જાણ કરી. આગળ હવે આવે છે સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ. જે
પહેલાથી પરંપરાગત પદ્ધતિઓ ચાલતી આવી છે એના વિશે થોડું જોઈએ, બરાબર. જો હવે અહીંયા આકૃતિઓ આપેલી છે એ જોવાની છે, પછી પહેલા આ જોઈ લે. ચલો, શું લખ્યું છે કે કૂવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ઉપરની તરફ ખેંચીને ખેતરમાં પહોંચાડવાની પદ્ધતિઓ જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી હોય છે, બરાબર. આ રીતે કૂવો હોય એની અંદરથી ખેંચી અને પાણી લાવવાનું અને ખેતરની અંદર પાણી આપવાનું, બરાબર. આવી પદ્ધતિઓ પહેલાના થતી. પહેલા આ પદ્ધતિમાં ઢોર અથવા તો મજૂર ઉપયોગી બને છે, બરાબર. ઢોર અથવા તો કોઈ માણસ હોય એ ઉપયોગી બને, બરાબર. કેમ કે અંદર જમીનમાંથી કૂવામાંથી પાણી ખેંચીને લાવવાનું હોય અને તમારા છોડની વૃદ્ધિ માટે પાણીને આપવાનું હોય એટલા માટે. તેથી આ પદ્ધતિઓ સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. વિભિન્ન પરંપરાગત પદ્ધતિઓ નીચે મુજબ આપેલી છે, બરાબર. ઘણી બધી પદ્ધતિઓ જે જૂનવાડી હતી પરંપરાગત એ નીચે મુજબ આપેલી છે. પહેલી તો મોટ એટલે કે ગરગડીયુક્ત વ્યવસ્થા, જે પહેલું ચિત્ર તમને આપેલું છે એની વાત, બરાબર. આ રવિએ, બરાબર. ગરગડી છે આ એક, બરાબર. કૂવાની અંદર ગરગડી, એની અંદર તમે નાખો ડોલ કે તમે ગમે તે જે નાખતા હોય એ, બરાબર. એ નાખી અને પાણી ખેંચવાનું અને પછી તમારે ખેતરની અંદર પાણી આપવાનું, જેને મોટ પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ? મોટ પદ્ધતિ. પછી 2 નંબર છે ચેન પંપ. 2 નંબર શું છે? ચેન પંપ. ચેન પંપ ક્યાં છે? તો કે આ રહ્યો ચેન પંપ, બરાબર. જો આ છે આ રીતે અહીંયા પાણી આવે, બરાબર. આ ડોલ છે, અહીંથી ડોલથી આની અંદર પાણી આવે, બરાબર. અહીંથી પાણી આવે અને પછી બધા ખેતરમાં પાણી પહોંચી જાય, બરાબર. એ રીતની કંઈક વ્યવસ્થા ગોઠવેલી હોય જેને ચેન પંપ કહે છે. પછી 3 નંબર છે ઢેકલી. શું નામ છે? ઢેકલી. જોઈ લો શું કર્યું છે અહીંયા, કૂવામાંથી પાણી આપવાનું, કાઢવાનું, પછી એ રીતની વ્યવસ્થા ગોઠવી હોય કે અહીંયા પાણી નાખો એટલે કે ધીમે ધીમે જેટલું પાણી નાખો એટલે બધા ખેતરમાં પહોંચી જાય. આ જે ક્યારા જેવું બનાવ્યું છે દેખાય છે, બરાબર. આ પ્રમાણે બધી જગ્યાએ પાણી, કૂવાનું પાણી બધી જગ્યાએ પહોંચી જાય. કે જે જ્યાં જ્યાં તમે વાવણી કરી હોય ત્યાં પર્સનલી જઈને નાખવાનું ના હોય, એક જ જગ્યાએ તમારે આ રીતે નાખવાનું એટલે કે બધી જગ્યાએ પહોંચી જાય. એને કહેવાય ઢેકલી પદ્ધતિ, બરાબર. ચલો પછી આગળ 4 નંબરની પદ્ધતિ શું આપી? રહેંટ પદ્ધતિ. ઉચ્ચાલનનો પ્રકાર, રહેંટ પદ્ધતિ, બરાબર. જો અહીંયા છે આ બળદ, બરાબર. આ રીતે ગોળ આંટા મારશે અને આ જો અહીંયા ડોલ જેવું લગાવેલું છે, બરાબર. એ ગોળ ગોળ ફરશે. અહીંયા આ ટાંકી જેવું છે, પાણીની ટાંકી જેવું. આમ જે શું થશે, આ ફરશે એટલે કે આની અંદરથી પાણી આવશે અને બધું આ રીતે પાણી પહોંચશે, બરાબર. એટલે કે જ્યાં આ ગોળ ગોળ ફરશે એટલે કે આ ગોળ ગોળ ફરશે, બળદ ગોળ ગોળ ફરશે એટલે આ કઈ ગોળ ગોળ ફરશે અને બધી જગ્યાએ પાણી પહોંચશે, બરાબર. એને ઢેકલી એટલે કે ઉચ્ચાલનનો પ્રકાર પદ્ધતિ કહે છે. ચાલો, પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીને ખેંચવું હોય તો પંપનો ઉપયોગ થાય. આ પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ પંપ હોય એને ચલાવવા માટે તો આ બધા નો ઉપયોગ થાય. ડીઝલ છે, કેરોસીન, બાયોગેસ, બરાબર. કોઈ પણનો ઉપયોગ થઈ શકે છે. આગળ હવે આવે છે સિંચાઈ માટેની પદ્ધતિઓ, પણ કઈ? આધુનિક. અત્યાર સુધી જોઈ એ પરંપરાગત રીતે અગાઉ જે આવતી હતી એ બધી જોઈ પદ્ધતિઓ. હવે અત્યારે કેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે એ હવે આપણે ભણવાનું છે. અત્યારે કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી રહ્યા છે? તો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. ઉપયોગમાં લેવાતી મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે. પહેલી છે ફુવારા પદ્ધતિ. પરીક્ષામાં પૂછાય છે કે ફુવારા પદ્ધતિ વિશે જણાવો, બરાબર. એટલે કે મોસ્ટ આઈએમપી તમારે યાદ કરી નાખવાની. શું છે ફુવારા પદ્ધતિ? આ રહીએ ફુવારા પદ્ધતિ. જો આકૃતિ તમને બતાવી દઉં ફુવારા પદ્ધતિની, જોઈ લો. અહીંયા મોટર મૂકી છે, અહીંથી પાણી આવે, બરાબર. અને બધી જગ્યાએ શું મૂક્યા છે? ફુવારા. જો અહીંયા ફુવારો મૂક્યો એટલે કે જ્યાં સુધી ફુવારો પહોંચી શકે ત્યાં સુધી જમીનમાં જ્યાં જ્યાં છોડ ઉગાડ્યા હોય ત્યાં સુધી પાણી પહોંચે. પછી આ બીજો ફુવારો, બરાબર. આ છે બીજો ફુવારો, આ ત્રીજો ફુવારો, બરાબર. આખા ખેતરમાં આ રીતે ફુવારા ગોઠવેલા હોય, બરાબર. અને એ રીતે બધી જગ્યાએ પાણી પહોંચી જાય. ચલો, ફુવારા પદ્ધતિ આપણે જોઈએ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. એટલે કે ઉબડ ખાબડ ઊંચી નીચી ભૂમિ જમીન હોય ત્યાં આવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં પાણી પૂરતી માત્રામાં પ્રાપ્ય હોતું નથી, જ્યાં પાણી પૂરતી માત્રામાં પહોંચી શકતું નથી એવી જગ્યાએ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કાટખૂણે પાઇપના ઉપરી છોડ પર ફળતી નોઝલો ઉગાડવા માટે કરવામાં આવે છે, બરાબર. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે. પંપની મદદથી, જે અહીંયા તમે આકૃતિમાં જોયું, બરાબર. અહીંયા પંપની મદદથી જે કૂવામાં પાણી હોય
પંપની મદદથી એટલે કે મોટરની મદદથી બધી પાઇપો અહીંથી પહોંચાડવામાં આવે છે અને ફુવારા દ્વારા આગળ વધે છે. ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે એટલે કે ફુવારામાંથી બહાર નીકળે છે. એનો છંટકાવ છોડ પર એવી રીતે થાય છે જાણે વરસાદ પડતો હોય. વરસાદ પડતો હોય એ રીતે એનો છંટકાવ થાય છોડ ઉપર. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાક માટે ઉપયોગી છે. અંડરલાઈન કરજો ફુવારા પદ્ધતિ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે, તો અહીંથી અંડરલાઈન કરવાની. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાક માટે ઉપયોગી છે. ફુવારા પદ્ધતિ ક્યાં ઉપયોગી છે, તો ઘાસવાળી જમીન અને કોફીના વાવેતર અને એના જેવા અન્ય પાક માટે ઉપયોગી છે ફુવારા પદ્ધતિ. જોઈએ આગળ. ફુવારા પદ્ધતિ તમને ખબર પડી ગઈ. હવે આવે છે ટપક પદ્ધતિ. કઈ પદ્ધતિ? ટપક પદ્ધતિ. બરાબર, અત્યારે જે યુઝ થાય છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. ચાલો હવે આ છે ટપક પદ્ધતિનું ઉદાહરણ. આ ઉદાહરણ શું? ચિત્ર. બરાબર, ટપક પદ્ધતિ. જો હવે આની અંદર પાણીનો શું બચાવ બહુ થાય. બરાબર, અને ઉપયોગ શું કહેવાય, દુરુપયોગ ઓછો થાય પાણીનો. આ છે મોટર, આની અંદરથી પાણી ખેંચી અને આ રીતે પાઇપ દ્વારા આવે અને આ ક્યાં પડે? આ રીતે બધી પાઇપો જમીનમાં નાખેલી હોય અને જે જગ્યાએ છોડ ઉગી નીકળતો હોય, બરાબર, એના મૂળમાં જ જઈને પાણી ટપકે. એના મૂળમાં જઈને શું થાય? પાણી ટપકે બધી જગ્યાએ. બરાબર, એટલે કે પાણીનો દુરુપયોગ ઓછો થાય. કહેવાનો મતલબ શું થાય? પાણીનો દુરુપયોગ ઓછો થાય. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળની નજીક પડે છે. કીધું ને, આથી તેને ટપક પદ્ધતિ કહે છે. અંડરલાઈન કરજો. ટપક પદ્ધતિ કોને કહેવાય? તો કે આ પદ્ધતિમાં પાણી જે છે એ ટીપે ટીપે સીધું ક્યાં પડે છે? મૂળ પર પડે છે અને એને ટપક પદ્ધતિ એટલા માટે કહે છે. ફળાઉ વનસ્પતિઓ, બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની તે સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી. મેં કીધું ને, પાણીનો બગાડ આ પદ્ધતિમાં થતો હોતો નથી. આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન રૂપ છે. જે જગ્યાએ પાણી બહુ ઓછું મળતું હોય, બરાબર, રણ વિસ્તાર છે, આવા વિસ્તારમાં પાણી જે જગ્યાએ બહુ ઓછું મળતું હોય, બરાબર, એવી જગ્યાએ આવી જે ટપક પદ્ધતિ છે એનો ઉપયોગ વધારે થતો હોય છે. જોઈએ આગળ. બરાબર, આગળ પતી ગયું. હવે આવે છે નીંદણ. બરાબર, નીંદણ એટલે કે પાકને બીજી આડી અવળી વનસ્પતિ જે આજુબાજુમાં ઘાસ ઉગી નીકળતું હોય એનાથી દૂર રાખવું. બરાબર, જે નીંદણ આવે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. તો આજે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.